બતાવું છું ઉપર ગ્રીલ. तानाशाही बंद करो, बंद करो, बंद करो, तानाशाही बंद करो, बंद करो, बंद करो, तानाशाही बंद करो। પછી બનાવશો ને પોલીસ તમને વિરોધ કરે, અમારો વિરોધ કરવો એ અમારો હક છે। ઘણા લાંબા સમયથી આપ સૌ જાણો છો કે કાલાવડ નાકાનો પુલ કે જે કાલાવડ નાકા બ્રિજ તરીકે ઓળખાય છે, તેને છેલ્લા 4 વર્ષથી મારા દ્વારા, અસલમભાઈ, ફેમીદાબેન દ્વારા પત્ર લખીને અને મૌખિક રજૂઆત અને લોકોને સાથે રાખીને પણ આંદોલન કરી અને છેવટે જ્યારે 4 વર્ષના અંતે આ પુલ મંજૂર થયો છે, 20 કરોડના ખર્ચે મંજૂર થયેલ છે, જેની તમામ પ્રક્રિયા અત્યારે પૂરી થઈ ગયેલ છે, છતાં પણ પુલનું કામ શરૂ ન કરતા હોય, માત્ર ને માત્ર ભેદભાવ રાખતા હોય એવું આમાં ચોખ્ખું દેખાય છે। ને ગઈકાલે જે બનાવ બનેલો કે આ પુલની પરિસ્થિતિ એવી છે કે તેની ઉપર ભારે વાહન ના જાય તેની માટે કોર્પોરેશન દ્વારા જે ત્યારે ત્યાં બેરિકેડ જેવા જે લોખંડના મોટા સ્ટ્રક્ચરો ઊભા કરેલા છે, ગઈકાલે એક નાની એવી ઠોકરથી આ સ્ટ્રક્ચર આખું નમી પડેલું હતું। આ તો સદનસીબે કોઈની જાનહાનિ ન થઈ, જો કોઈની જાનહાનિ થાત તો આને જવાબદાર કોણ રહેત? આ વિસ્તારના કોર્પોરેટર તરીકે અમે પોતે અમારી જવાબદારી સમજીએ છીએ, માટે આ જે બનાવ બન્યો ત્યારે પણ અમે આ જ જગ્યાએ આખો દિવસ કાલે પસાર કરેલો અને આજે આ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવા કે જે વસ્તુને તમે કાગળ ઉપર મંજૂર કરેલી છે તો તેને તમે હવે સ્થળ ઉપર કામ શરૂ કરાવો, તેના માટે આજે અમે રસ્તા રોકો આંદોલન કરેલું હતું। રસ્તા રોકો આંદોલન એ છેલ્લું પગથિયું નથી, પણ આ તંત્ર છે તે જાગતું નથી, ત્યારે અમારે આ કામ કરવું પડે છે। અને રસ્તા રોકો આંદોલનથી લોકોને જે તકલીફ પડે છે એ પણ અમે સમજીએ છીએ, પણ લોકોની તકલીફ ન પડે એના માટે આ તાત્કાલિક ધોરણે પુલ બનાવવામાં આવે એટલા માટે થઈને આજે અમે આંદોલન કરેલું હતું। ને આ આંદોલન તો માત્ર એક ચીમકી છે, જો આવનારા દિવસોમાં તાત્કાલિક ધોરણે આ પુલ શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે।